નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર મહીસાગરથી। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વગોસડા ગામ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ તથા ગાયત્રી પક્ષાઓલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મળતી માહિતી અનુસાર તારીખ 3/3/2024ના રોજ ગાયત્રી પક્ષાઓલનું ઉદ્ઘાટન તથા લોકાર્પણ વિધિ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું। મંગલ કળશ યાત્રા પ્રક્ષાઓલથી નીકળેલ ગ્રામ પ્રદક્ષિણા કરાઈ મંગળદીપ પ્રાગટ્ય ગુરુવંદના યુગ સંગીત પ્રવચન દેવ પૂજન અને વિધિ અને વિવિધ સંસ્કાર તથા પંચકુંડી મહાયજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે વગોસડા એકના માતાઓ, બહેનો, ભાઈઓ તથા વડીલો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને આ મહાયજ્ઞનો લાભ લીધો હતો। સંતરામપુર ગાયત્રી પીઠના સંયોજન રામજીભાઈ ગરાસિયા, શુભાશીષ, પૂજ્ય શ્રી તુલેશ્વર મહારાજ, સુરતારાજ, તાવિયાર મનસુખભાઈ, જુમાભાઈ, લાલાભાઈ, કાંતિભાઈ, બાબુભાઈ, લક્ષ્મણભાઈ, કલજીભાઈ તથા પ્રસંગમાં સંતરામપુર ગાયત્રી પીઠના તમામ ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંવાદદાતા ગણપત ડામોરની સાથે કેમેરામેન સુરેશ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ